નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોથી આપણે ભગવાન ગણેશજી કે જેમને વિઘ્નોના હર્તા અને દરેક શુભ કાર્યમાં પ્રથમ સ્થાન આપવામાં આવે છે. ગણેશજીની જન્મકથા. માતા પાર્વતીએ પોતાના હળદર ચંદનના લેપમાંથી ગણેશજીની રચના કરી. શિવજી સાથેનો સંઘર્ષ, માથું કપાઈ જવું અને પછી હાથીનું મસ્તક પ્રદાન થવું. આ કથાનો અર્થ જીવનમાં પરિવર્તન સ્વીકારવાની શક્તિ અને માતા પિતાના આશીર્વાદનું મહત્વ દર્શાવે છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. ગણેશ મહોત્સવ. ભારત દેશે સદીઓથી પોતાની ધરતી પર અસંખ્ય તહેવારોને જન્મ આપ્યો છે, પરંતુ કેટલાક તહેવારો એવા છે જે માત્ર ધાર્મિક ન રહેતા લોકોના જીવન, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનામાં ઊંડે સુધી વણાઈ ગયા છે. ગણપતિ મહોત્સવ એ એવો જ તહેવાર છે. શ્રી ગણેશજીનો પરિચય અને મહિમા. શ્રી ગણેશજીને વિઘ્નહર્તા, બુદ્ધિ પ્રદાતા અને સૌપ્રથમ પૂજનીય દેવ કહેવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં ગણેશજીની પૂજા કરવી જરૂરી છે, જેથી તમામ વિઘ્નો દૂર થાય. પ્રાચીન સમયથી જ ઘરોમાં ગણેશ ચતુર્થી પર્વ ઉજવાતું આવ્યું હતું. લોકો પોતાના ઘરમાં વિઘ્નહર્તા શ્રી ગણેશની સ્થાપના કરીને પૂજા કરતા, પરંતુ તે માત્ર કુટુંબ કે સમાજની મર્યાદિત વિધિ હતી, જેમાં જનસામાન્યનો વિશાળ સહભાગ ન હતો. 1983માં લોકમાન્ય તિલકે આ વિચાર આગળ મૂક્યો કે જો ગણેશ ચતુર્થીની સામૂહિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે તો હિન્દુ સમાજ એક સ્થળે ભેગો થઈ શકે, સામાજિક ભેદભાવ ઘટશે અને બ્રિટિશ શાસન સામે લડવા માટે લોકોમાં રાષ્ટ્રીય ચેતના ફેલાવી શકાશે. તે સમયે અંગ્રેજો હિન્દુઓને મોટા સામૂહિક મેળાવડા કરવા મંજૂરી આપતા ન હતા, કારણ કે તેમને બળવા અને એકતાનો ડર હતો, પરંતુ ધાર્મિક કાર્યક્રમને તેઓ રોકી શકતા ન હતા. આ સ્થિતિનો લાભ તિલકે લીધો અને ગણેશ ઉત્સવને સામૂહિક અને જાહેર રૂપ આપ્યું.